નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा समस्तिवा शांति स्वाहा स्वाधा नमस्तुते नमो देवीय महादेवीय शिवाय सततं नम नम प्रकृति भद्राय नेता प्रणता स्मता। सातमी नवरात्रि છે આવતીકાલે। સાતમી નવરાત્રી માં કાલરાત્રિની નવરાત્રી કહેવાય છે અને આ માં કાલરાત્રિનું સ્વરૂપ સૌથી પ્રચંડ સ્વરૂપ છે। આવતીકાલના દિવસમાં આપણે સર્વપ્રથમ વાત કરીશું दिन विशेष पंचांग दिवस रातना चौघड़िया 12 राशिનું દૈનિક રાશિ ભવિષ્ય પણ જાણીશું। સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપીશું। સાથે જે મોટામાં મોટી દુર્ગા સપ્તમસીમાં 7મા અધ્યાયમાં શું છે અને કાલે કયા મંત્રો જાપને પાઠ કરવાથી તમારો દિવસ સારો જાય, માતાજી તમારી ઉપર વિશેષ કૃપા ઉતારે, તેના વિશે વિગતવાર ચર્ચા આપીશું અને જેનો જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રસ આવનારું નવું વર્ષ તેની પણ આપણે જાણ કરીશું। જી બેન। જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 9/10/2024 ને બુધવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે આસો સુદ છઠ છે। ધન રાશિનો ચંદ્ર છે, મૂળ રાશિનું નક્ષત્ર, સૌભાગ્ય યોગ, કરણ તૈતિલ, વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછુડો સવારે 4:09 કલાકે। સૂર્ય કન્યા રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં, સૂર્યોદય સવારના 6:34 નો અને સૂર્યાસ્ત સાંજે 6:15 નો છે। ચંદ્રોદય 12:15 નો અને ચંદ્રાસ્ત 10:48 નો છે। કાલે બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નહીં રહે, પણ રાહુ કાળ છે જે બપોર 12:26 થી 1:54 નો રહેશે અને આ રાહુ કાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્યો નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો એકંદરે દિવસ કાલે મધ્યમ બુધવાર છે, મધ્યમ દિવસ રહેશે। કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું હોય તો નહીં થાય। બુધવારનો મધ્યમ દિવસ હોવાથી કોઈ સારા કાર્યો કાલ નહીં થાય, અભિજીત મુહૂર્ત નથી, તેનું ખાસ ધ્યાન રાખવું। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। કાલે 7મું નોરતું માં કાલરાત્રિનું નોરતું છે। હવે ઘણા લોકોનો પ્રશ્ન આજે આવ્યો છે કે મહારાજ આઠમ અને નોમ ક્યારે કરવી, આઠમનું નિવેદ ક્યારે, નોમનું નિવેદ ક્યારે, અને નોમ અને દસમ ભેગા છે કે આઠમ અને નોમ ભેગા છે। આવતીકાલે આની વિશે વિગતવાર આપણે ચર્ચા કરીશું કે ભાઈ જેને આઠમનું નિવેદ હોય એ આઠમનું નિવેદ કાલે કેટલા સમયમાં કરે, જેને નોમનું નિવેદ છે નોમનું નિવેદ કેટલા સમયમાં કરે। તો આવતીકાલે આપણે આની પર વિગતવાર ચર્ચા આપવાની છે અને વિગતવાર જણાવવાનું છે કે નિવેદ કેવી રીતે શું થાય, કેમ થાય। તો કાલે આપણે આઠમ અને નોમના નિવેદ વિશે અને કયા દિવસે કરવું, અને આઠમને નોમ ભેગી છે કે નોમને દસમ ભેગી છે, નોમને દસમ ભેગી છે, એટલા માટે આપણે વિગતવાર તમને કહીશું કે ભાઈ જે લોકોને આઠમનું નિવેદ હોય આટલા જ સમયમાં કરે, નોમનું નિવેદ હોય આટલા જ સમયમાં કરે। આવતીકાલે એની વિશે આપણે વાત કરીશું। સાતમનું નોરતું કાલે છઠની સમાપ્તિ બપોર 12:17 થશે। આવતીકાલે છઠ 12:17 પતશે ને કાલે 12:17 પછી સાતમ છે। માં કાલરાત્રિનો દિવસ, કાલરાત્રિનું પૂજન અર્ચન કરો। તમારી પર કોઈ તાંત્રિક વિદ્યા કરતું હોય, મારણ ઉચ્ચાટન કરતું હોય, તે તાંત્રિક વિદ્યા મારણ ઉચ્ચાટનથી દૂર રહેવાય છે। કાલરાત્રિમાંનું તમે પૂજન અર્ચન કરો છો તો તમારી પર કોઈ મંત્રો જાપ કર્યા હોય, તમારી પર તંત્ર મંત્ર કર્યું હોય તો એનાથી પણ તમે દૂર રહો છો। તો કાલરાત્રિનું સ્વરૂપ સૌથી પ્રચંડ સ્વરૂપ કીધું છે અને આ કાલરાત્રિનું સ્વરૂપનું આપણે પૂજા કરવાથી તમારા ઘર ઉપર કે તમારી ઉપર કોઈ પણ તંત્ર મંત્ર કરી શકતું નથી। જી બેન। જી મહારાજ, હવે આપણે આગળ વધીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે વિગતે ચર્ચા કરો। વિગતમાં કાલે સારા ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 6:34 થી 8:02 કલાક, બીજું અમૃત ચોઘડિયું 8:02 થી 9:30 કલાકનું, ત્રીજું શુભ ચોઘડિયું 10:58 થી 12:26 કલાકનું અને ચોથું છે લાભ ચોઘડિયું જે 4:50 થી 6:18 કલાકનું છે। આ બધા છે સારા અને શુભ ચોઘડિયા, કોઈ પણ પ્રકારના કામ કરવા છે, નાના મોટા કાર્યો કરવા છે તો આ ચોઘડિયામાં થાય। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે જે 7:50 થી 9:22 કલાકનું અને અમૃત 9:22 થી 10:54 કલાકનું રહેશે। એટલે કે આ રાત્રિના ચોઘડિયા છે, કોઈ પણ પ્રકારના અન્ય કાર્યોની શરૂઆત કરવી હોય, નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં થશે। જી બેન।
જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને નોરતાઓ જે 7મું આવી રહ્યું છે એના વિશે વિગતે ચર્ચા કરો કે કઈ દેવી દેવતા છે એની પૂજા અર્ચના કરવી જોઈએ અને કઈ પ્રકારે કરવી જોઈએ. ભાઈ કાલે સાતમો અધ્યાય એટલે કે સિદ્ધ કુંજિકા સ્તોત્રમ તમે કદાચ જોશો તો 7મા અધ્યાયમાં સિદ્ધ કુંજિકા સ્તોત્રમનું વર્ણન પણ છે અને મહત્વ પણ છે. એટલે કે જે વ્યક્તિ સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરે છે કાલે તેને દરેક જગ્યાએથી સફળતા મળે છે અને વિજયતા મળે છે. સિદ્ધ કુંજિકા સ્તોત્રમ બહુ મોટું મહત્વ છે. સિદ્ધ કુંજિકા સ્તોત્રમનું સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કાલે અવશ્ય કરવાનો રહેશે અને કાલે સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ 7 વાર કરવાથી તમે કાલે રાત્રિ માની પૂજા અને કૃપા વિશેષ પ્રાપ્ત કરી શકો છો. તમે કદાચ જોશો તો 7મા અધ્યાયમાં માતંગી માઢેશ્વરી માતાનું પણ વર્ણન છે. સાથે ચંડ અને મુંડને જે કેવી રીતે મારે છે, જે 2 રાક્ષસો છે, અને ચંડ અને મુંડનું માતાજી વધ કેમ કરે છે, કેવી રીતે કરે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. સાથે ચામુંડા માં જેના કુળદેવી છે, થાનગઢની નજીક છે, ચામુંડા માતાનું મંદિર છે. ઘણા લોકોના કુળદેવી છે ચામુંડા માતા. તો ચામુંડા માં નામ કેમ પડ્યું કે ચંડ અને મુંડને વધ કરવાથી તેમનું નામ ચામુંડા પડ્યું છે. અને આ ચામુંડા માનું સાથે માતંગી, જે લોકોને માતંગી મોઢેશ્વરી માતા પણ કુળદેવી છે, એમનું પણ વર્ણન કરવામાં આવ્યું છે 7મા અધ્યાયમાં. તો 7મા અધ્યાયમાં માતાજીનું વર્ણન છે ને સિદ્ધ કુંજિકા 7 મંત્રો છે સિદ્ધ કુંજિકામાં, પણ એટલા વિશિષ્ટ મંત્રો છે કે ભાઈ તમે શ્રી સુક્તમ કરો, દેવી સુક્તમ કરો કે બધા કરો, પણ જો તમે સિદ્ધ કુંજિકા ના કરો તો એ બધા અધૂરા છે. જે સિદ્ધ કુંજિકામાં મંત્રો જાપ છે, જે મંત્ર લખેલા છે, કંગ કંગ લંગ જે રીતે રચના છે તે એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ કરવાથી તમારી પણ અંદર તાંત્રિક અને આંતરિક શક્તિનો વધારો થાય છે. બને ત્યાં સુધી સંસ્કૃતમાં કરો. બધાને સંસ્કૃત ભાષા બોલવામાં તકલીફ થાય છે કારણ કે છે ને ભાષા તાંત્રિક ભાષા છે, એટલે કે તંત્રવાળી ભાષા કહી શકાય. એનું એક વર્ણન આખું કહેવાય ને કે ફ્રીક્વન્સી પર છે. તમે સંસ્કૃતના મંત્રો જાપ એક ફ્રીક્વન્સીના અનુસાર હોય છે, એટલા માટે ઘણા લોકોને તકલીફ થતી હોય છે કારણ કે રિધમ નથી આવતી, એ ફ્રીક્વન્સી નથી આવતી. તો સંસ્કૃત ભાષામાં મંત્રો જાપ કરવાથી અને એમાં પણ સિદ્ધ કુંજિકાનો મંત્ર જાપ સંસ્કૃત ભાષામાં કરવાથી તમારા જે આંતરિક ઉર્જાઓ છે, જે અંદર તમારી છુપા શક્તિ જે કહેવાય આપણે, એ છુપી શક્તિ બહાર આવે છે. આવતીકાલે આટલું અવશ્ય કરશું, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિની જો વાત કરીએ તો કાલે કામ કરવામાં આળસ રહે. કોઈ પણ નાની મોટી આળસ રહે, નથી આમ બગાસા આવે, સુસ્તી આવે, કામ કરવાની ઈચ્છા નથી થતી કે ચાલે કે ભાઈ એવું નહીં કરવાનું પડે. કામ પ્રત્યે આપણે વફાદાર રહેવા. ધ્યાન કરવાથી ફાયદો થાય. બહુ આમ આળસ આવતી હોય તો આંખો બંધ કરીને ઓમ ધ્યાન કરવાનું, ફાયદો થશે. નાની મોટી પગ દુખી જાય, પગની સમસ્યા રહે, બહુ ગરબા ગાવ શું થાય? પગ તો દુખવાના જ છે. એટલે નાની મોટી સ્નાયુઓની સમસ્યા કાલે જોવાય છે. મિત્રોની મદદ થશે. મિત્રો કે ભાઈ 5 પાસ તો કે ભાઈ થઈ જશે. આવું છે, મિત્રોની મદદ થશે ભાઈ. આસમાની શુભ કલર શુભાંક 2. વૃષભ રાશિની વાત કરીએ તો સગા સંબંધીથી આર્થિક લાભ થાય. પ્રેમમાં વધારો જોવા મળે. સપના સાકાર થાય. ભવિષ્ય માટે કોઈ નવા કાર્યોની શરૂઆત થાય. પીળો શુભ કલર શુભાંક 7. મિથુન રાશિને દિનચર્ચામાં ફેરફાર થાય. રોજિંદા કરતા કંઈક અલગ ને રોજિંદા કરતા કંઈક નવું તમે દિનચર્યામાં જોઈ શકશો. તમારા માટે પૂરતો સમય મળે. મોજ મજામાં સમય પસાર થશે. ભવિષ્યલક્ષી કોઈ યોજના બનશે. ભગવો શુભ કલર તો શુભાંક 1 જ છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. આર્થિક સ્થિતિ સુધરશે. અંગત માર્ગદર્શન તમારા માટે બનશે. દિવસ સારો ને યાદગાર બનશે. જૂના વ્યક્તિઓ સાથે સંપર્ક થાય. સોનેરી શુભ કલર શુભાંક 6. સિંહ રાશિની વાત કરીએ તો ઝડપી કામ થાય. ઘરનું વાતાવરણ ગરમ રહે. કાલે ઘરનું વાતાવરણ ગરમ રહે તો તમે ઠંડા રહેજો, પણ
એ તો શું થાય અત્યારે રાસ દાંડિયાની સિઝન છે, પછી ઘરે રાસ દાંડિયા રમાય, તો એવું ના કરતા. હા, સાહેબ જોડે કોઈ તમારા ઉપલા અધિકારી જોડે કોઈ મતભેદ ના થાય, તમારા સાહેબ જોડે કે તમારા કર્મચારીઓ જોડે કોઈ બોલવાનું ના થાય, તેનું પણ ધ્યાન રાખજો. તમારી મહેનત રંગ લાવશે, મહેનત કરશો એ પરિણામ તમને સફળતા પણ મળશે. ભૂરો શુભ કલર, શુભાંક 3 છે. વાત કરીશું કન્યા રાશિ. કોઈ યોજનાઓ અમલમાં મુકાય, વિચાર્યું છે ઘણા સમયથી કે આ થતું નથી, તો એ યોજના અમલમાં મુકાશે. વ્યસન છોડવું છે પણ છૂટતું નથી, તો કાલનો દિવસ સર્વશ્રેષ્ઠ છે વ્યસન છોડવા માટે. વિદ્યાર્થીઓને ભણવામાં સાચવવું, ધ્યાન આપજો. આવકના કોઈ સારા નવા સ્ત્રોત ઊભા થતા જણાય છે ને નાના મોટા કોઈ આકસ્મિક લાભ થતા પણ જણાય છે. વેપાર ધંધાથી લાભ છે, સારું તમે વેપાર ધંધામાં પ્રદર્શન કરી શકશો. વેપાર ધંધામાં આર્થિક સ્થિતિ સુધરશે. આસમાની શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. જી 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 બોલો. હા જી. હા, મારો છોકરો ખરો ને એની જન્મ તારીખ 8/5/76 છે ને એને નોકરી આજે 2 વર્ષથી આમ જ છે, મળે નહીં મળે, પૈસા ચીલા જાય એવું થાય છે. એનો જન્મ રાત્રે 11:15 છે. હેલો. જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો? જન્મ સ્થળ સુરત. અને સમય? 11:15. જો મેં કીધું ને બેન, શનિ જ્યારે પણ નબળો હોય ત્યારે નોકરીમાં 100% સમસ્યા હોય. શનિ 6થા સ્થાનમાં બેઠો છે, નીચનો થઈને બેઠો છે, જેના કારણે છોકરાને તકલીફ છે. શનિની પૂજા અર્ચના કરે, સારું રહેશે. એક તો સર્વપ્રથમ બીજી આંગળીમાં લોખંડની એક વીંટી પહેરાવો, કાં તો એક ઓપેલ પહેરાવી દો બેન, બહુ સારું. ઓપેલ નામનો રત્ન આવે ચાંદીના ધાતુમાં, અને બીજી આંગળીમાં પહેરાવડાવો. સાથે નિત્યક્રમ પ્રમાણે શનિ મહારાજના મંત્રો જાપ કરે. સંધ્યાકાળે કરે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ના મંત્રનો જાપ સર્વશ્રેષ્ઠ રહેશે. શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જી. હા જી મહારાજ, હેપી નવરાત્રી આપણને. હેપી નવરાત્રી, શુભ નવરાત્રી. જી હા મહારાજ, અમે તમારો આ પ્રોગ્રામ હંમેશા જોઈએ છે, બહુ સારું માર્ગદર્શન અમને મળે છે. જી. અમે મહારાજ આગળ પણ હું કોલ કર્યો હતો તમને જી મારા મેરેજ ના વિશે. જી. શું પ્રશ્ન છે સાહેબ આપનો? હાજી, આપનો જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપો સાહેબ. 16/8/1982. જન્મ સ્થળ છે અમદાવાદ. જન્મ સમય છે 12:15 બપોરે. જી. અને મારા ડાયવોર્સ થઈ ગયા છે શોર્ટ ટાઈમમાં, 5 વર્ષ પહેલા. જી. તો બીજા મેરેજ ના યોગ છે અને ક્યારે અને કઈ રાશિ લેનું છે, અને મારા ઘણી વાતો આવે છે એમાં અટકી જાય છે. જો હવે મિથુન રાશિનું ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સોમવારનો દિવસ, પુનઃવસુ નક્ષત્ર અને 12ની તિથિ છે. તમારા લગ્ન ભંગ થવાનું કારણ 12મે શનિ અને લગ્નેશમાં મંગળ છે. તમે જુઓ તો તમારો છે ને મંગળ લગ્નેશમાં બેઠો છે અને શનિ 12માં બેઠો છે, જેના કારણે તમારા લગ્ન ભંગ થયા. બીજી વસ્તુ કે તમારી આગળની જે કહેવાય કે ભાઈ ભવિષ્ય કેવું છે, બુધની અંદર હવે મંગળ 2025ની જુલાઈ પછી આવવાનું છે, કે જે આવતી 2026 સુધી ચાલશે. તો આ સમયમાં 100% ફરી એકાદ વાર લગ્નની શક્યતાઓ થશે અને કોઈ સારી જગ્યાએ તમારું લગ્ન ગોઠવાશે. ફરી એકવાર કીધું છે કે આપણે રાશિ પ્રમાણે, કારણ કે હવે છોકરીનું નામ હોય કોમલ અને આપણે કીધું કે ભાઈ તમારે મિથુન રાશિ જોડે બનતું નથી, પણ એ છોકરીની ખરેખર રાશિ વૃષભ હોય તો શું કરવાનું? એટલા માટે આપણે છે ને રાશિ કોઈને જણાવતા નથી, કારણ કે છોકરીનું નામ રાશિ પર છે કે નથી આપણને ખબર નથી. તો તેના માટે તમને ફરી એકવાર રાશિ પ્રમાણેની આપણે કુંડળી પ્રમાણે જવાનું. અને બીજી વસ્તુ એક છે કે સૂર્ય અને શુક્ર તમારા કુંડળીમાં સારા છે, તમને તકલીફ નહીં થાય, ભવિષ્યમાં ચિંતા ના કરો. વર્ષ 1.5 વર્ષની અંદર લગ્નના યોગ સારા થાય. ત્યાં સુધી શું કરવાથી લાભ થાય? તમારા લગ્નના યોગ સારા બનાવવા હોય તો 2 વસ્તુ કરવાની છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને એક પીળું ફૂલ ચડાવવાનું અને શુક્રવારે માં લક્ષ્મીજીને ગુલાબનું ફૂલ ચડાવવાનું. 2 વસ્તુ કરવાની. ગુરુવારે પીળું ફૂલ, લક્ષ્મીનારાયણ. તમે જોશો તો આપણા શાસ્ત્રોમાં સૌથી સારી પતિ પત્નીની જોડી હોય ને તો એક શિવ પાર્વતી ને એક લક્ષ્મીનારાયણ. લક્ષ્મીનારાયણને સૌથી આઈડલ ગણવામાં આવે છે.
માટે લક્ષ્મીનારાયણની પૂજા ઉપાસના કરો. ગુરુવારે ફરી એકવાર આપણે ગુરુવાર પીપળે કાં તો પીપળામાં વિષ્ણુજીનો વાસ છે, કાં તો પીપળે કાં તો ભગવાન વિષ્ણુની મૂર્તિની જોડે એક પીળું ફૂલ અને માં લક્ષ્મીને એક ગુલાબનું ફૂલ ચડાવજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હાજી બોલો. આપણે અમદાવાદ થી વાત કરું છું. બોલો. મારે બેન વિશે પૂછવાનું હતું. 12 જુલાઈ 2002 જન્મ સ્થળ અમદાવાદ અને જન્મ સમય બપોરે 1 વાગ્યા. એટલે પૂછવાનું હતું કે એમના લગ્નનું જી લગ્ન યોગ હા લગ્ન યોગ ક્યારે છે? કર્ક રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 30ની તારીખ, શુક્રવારનો દિવસ. મંગળ ગુરુ ચંદ્ર જોડે છે, શુક્ર 12મે છે. શુક્ર તમારો તમે જુઓ તો સિંહ રાશિનો જોવાય છે બેનનો. અને જે રીતે એની મહાદશા અંતરદશા ચાલી રહી છે, શુક્રની મહાદશા છે અને ચંદ્રની અંતરદશા 2026માં હશે. અત્યારે તમે જોવા જાઓ તો એમના લગ્નના યોગ ચાલી રહ્યા છે. ફેબ્રુઆરી 2025 પહેલા જો લગ્ન થઈ જાય તો બહુ જ સારું રહેશે. તો ફેબ્રુઆરી 2025 સુધીનો સમય આપ્યો છે, ત્યાં સુધી કોઈ સારું એવું માંગવું હોય તો એમાં બેસાડી દેજો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાજી, બરોડાથી બોલું બેન. જી હર હર મહાદેવ. હર મહાદેવ. મારી જન્મ તારીખ છે 12/10/75. જી સરડોઈ સાંજે 5:15. જી શું પૂછવાનું છે આપને? બસ મારે મકાન વેચવું છે દિવાળીની આજુબાજુ, તો મારા શું છે આપ જણાવશો? મકર રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, 8મની તિથિ અને રવિવારનો દિવસ છે. હવે તમારે મંગળ છે, ચોથા સ્થાનમાં છે મંગળ છે. અને અત્યારે તમે જોવા જાવ તો કઈ મહાદશા અંતરદશા આપણે જોઈ લઈએ. રાહુની મહાદશા હમણાં પતી, ગુરુની મહાદશા ચાલુ થઈ છે અને ગુરુની અંદર શુક્ર 14/10/2025 છે. શુક્ર. હવે તમારે જે મકાન વેચવું છે ને, જો ત્યાં શક્ય હોય તો એક રોજ કપૂર પ્રગટાવવાનું રાખો. તમારો જે ઉમરો છે એ ઉમરાની ઉપર એક કપૂર પ્રગટાવી દેજો, સારું રહેશે. અને બીજું, કદાચ આ ના થઈ શકે તો દર રવિવારના દિવસે તમારે આખા ઘરમાં ત્યાં કપૂર ફેરવવાનું રાખજો, એનાથી તમને લાભ થશે. મકાન વહેલું વેચાશે. અને મંગળવારના દિવસે કેસરી ધજા હનુમાનજીને ચડાવજો, જમીન મકાનથી લાભ થશે. દિવાળી સુધી તમારું મકાન વેચાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. મારે મારા ભાઈ વિશે પૂછ્યું હતું. હા. એમના લગ્ન યોગ કેવા છે? જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહેશો બેન? જન્મ તારીખ 2/10/2001. જન્મ જી. સ્થળ જામનગર. જન્મ સમય તો 7 વાગે. જી શું પ્રશ્ન છે આપનો? એમના લગ્ન યોગ કેવા છે? અને ક્યારે સાથે કેવું પાત્ર જડશે? મીન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, પૂનમની તિથિ. ચંદ્ર મીન રાશિનો છે ભાઈ, એને ગુરુ રાહુનો ચંડાલ યોગ છે બેન. જ્યાં સુધી ગુરુ રાહુનું ચંડાલ યોગનું નિવારણ નહીં થાય ત્યાં સુધી એના લગ્નમાં તકલીફ રહેશે. એક તો સર્વપ્રથમ ગુરુ રાહુનો ચંડાલ યોગનું નિવારણ કરો. અને બીજું, દરરોજ એને ભગવાન વિષ્ણુને પીપળે જળ ચડાવે, સાથે નિત્યક્રમ પ્રમાણે વિષ્ણુ શસ્ત્ર નામાવાલી કરશે, લગ્નના યોગ વહેલા થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી નમસ્તે ભાઈ. ઓમ નમઃ શિવાય. બોલો. 12/9/2004 સવારે 2 વાગે અને રાત્રે 2 વાગે. જી 12 તારીખે. હમ એ બીએસસી કેમેસ્ટ્રી કરે છે, એટલે એના ભણવાના યોગ કેવા છે મહારાજ? જન્મ સ્થળ કેવું છે બેન? સંજેલી. કર્ક રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 13ની તિથિ છે. સૂર્ય, મંગળ અને બુધ ત્રણે સારા છે, એટલે છોકરો ભણશે સારામાં સારું, એમાં તમે બેફિકર રહો. બીજું, એની કુંડળીમાં બહાર વિદેશના યોગ પણ છે. ભવિષ્યમાં કોઈક નાના મોટા કામ માટે પરદેશ જવાનું પણ થશે. એટલે કુંડળી ઓવરઓલ સારું છે, ભણવામાં કોઈ વાંધો આવશે નહીં, આગળ જઈને સારું ભણી શકે એમ છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ વાળાની ચતુરતા વધશે, સાથે વિકાસ ક્ષતિજ ઉપર પહોંચશે. પગથિયા ચડવામાં ખાસ ધ્યાન આપજો.
ક્યાંય કાળી અવળી જગ્યાએ કશું કોઈકને વાગી ના જાય અથવા તો તમારા થકી કોઈ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખજો. વસ્તુ મૂકીને ભૂલી જવાય, ફરી એકવાર કીધું એ પ્રમાણે કોઈ વસ્તુ મૂકીને ભૂલી જવાય, ખોવાઈ ના જાય, ક્યાંય આડી અવળી પડી ના જાય, ધ્યાન રાખે તુલા રાશિવાળા. નાનો મોટો નફો વેપારમાં મેળવી શકશો. પીળો શુભ કલર શુભાંક 6. વૃશ્ચિક રાશિને ધાર્મિક કાર્યમાં ધન વપરાતું રહેશે. સારા કાર્યો પાછળ ધન વપરાય. માનસિક સ્થિતિ સારી રહેશે. હાસ્યમાં દિવસ પસાર થશે અને ધ્યેય પ્રાપ્તિ તરફ આગળ વધશો. સારું રહેશે. ભૂખરો શુભ કલર શુભાંક 8. ધનરાશિ ધ્યાન કરવાથી ફાયદો, ધ્યાન અને યોગ કરવાથી ફાયદો થાય. કોઈ નાની મોટી જવાબદારીનું સોંપન થાય. બેદરકારી રાખશો નહીં. ભાગદોડમાં દિવસ સારો પસાર થશે. લીલો શુભ કલર શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો. મકર રાશિ, બોલવા ઉપર થોડું કાબુ રાખજો. આડું કોઈ બોલાઈ જાય છે હમણાંથી, ધ્યાન રાખવાનું. અપશબ્દો બોલાઈ ના જાય, કશું આડું કોઈ બોલાઈ ના જાય. સાત્વિક આહાર લેજો. બને એટલા 2-3 દિવસ સાત્વિક આહાર લેશો તો સારું રહેશે. બહારનું ભોજન ટાળજો. પ્રિય પાત્ર સાથે, પ્રિય વ્યક્તિ સાથે કાલનો દિવસ તમારી જોડે આનંદમાં પસાર થશે. નાનકડી કોઈક ભૂલ થઈ જાય કોઈકનાથી તો માફ કરજો. પૂરો શુભ કલર શુભાંક 9. કુંભ રાશિને ઉર્જાનું સ્તર વધતું રહેશે. કાર્યક્ષમતા વધશે. ગરબા રમવામાં પણ કાલે મજા આવે. ઉર્જાનું સ્તર હોય સારું તો પછી ચિંતા શું. નજીકના વ્યક્તિઓ સાથે કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. વિચારોમાં કોઈ મતભેદ ના થાય. અમુક લોકો કે ભાઈ આમ નહીં તેમ, તો એમનું થોડુંક એમનો કક્કો સાચો રાખવાનો. દર વખત આપણો કક્કો સાચો રાખીએ તો ઊંધું પડે. કોઈ વખત સામેવાળાનો પણ કક્કો સાચો રખાવજો. કાલે ઘરની બહાર નીકળે તો ગુલાબનું અત્તર લગાવીને કુંભ રાશિ વાળા નીકળશે તો એનાથી એમને બહુ સારું રહેશે. નારંગી શુભ કલર શુભાંક 2. મીન રાશિ, બળની જગ્યાએથી કડથી કામ લેજો, સારું. મિત્ર સાથે કોઈ કાર્યો નાના મોટા પૂર્ણ થશે. મિત્રોના સાથ સંગાતથી દિવસ સારો પસાર થશે. મિત્રોની મદદથી અધૂરા કામ પણ પૂર્ણ થશે. સારા સમાચાર મળે. દિવસ દરમિયાન કોઈ એકાદ સારા સમાચાર મળશે અને સાંધાના દુખાવાની સમસ્યા રહી શકે છે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મુલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરતા રહે. એક સુંદર મજાનું ટેરોટ લકમાબેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે? તો ભાઈ લકમાબેને ધ સનનું કાર્ડ કાઢ્યું છે. સુંદર મજાનું કાર્ડ છે ધ સન. શું સૂચવી રહી છે આપણી ડિયર એન્જલ્સ? શું કહી રહી છે ડિયર એન્જલ્સ? બહુ સારું કાર્ડ, પોઝિટિવ કાર્ડ છે. પોઝિટિવ કાર્ડ સાથે પોઝિટિવિટી આપે છે. પ્લેઝર, હેપીનેસ, વેરાયટી, ફન, જોય, વાર્મ, સક્સેસ, ઓલ ઇઝ વેલ. ઓલ ઇઝ વેલ. તો ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, ઓલ ઇઝ વેલ છે. કોઈ ટેન્શન નહીં. ઉમ્મીદ से दुगना मिलेगा. વિચાર્યું છે કે હારું આ વખત 5,000 નો લાભ થાય તો સીધો 10,000 નો થાય. આકસ્મિક ધન લાભ થવાના યોગ છે. સાથે આ વર્ષે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે એ લોકો માટે વર્ષ સારું છે. સરકારી નોકરી માટેનું વર્ષ બહુ જ સારું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે સરકારી નોકરી માટે બધા પ્રયત્નો કરજે, 100% લાભ થશે. ભગવાન સૂર્યનારાયણની પૂજા સર્વોત્તમ રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ છે ભગવાન સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવે અને એમાં કંકુ નાખીને જળ ચડાવે. સાથે સૂર્યનારાયણના 12 નામ 12 વખત દિવસ દરમિયાન બોલવાનું રાખે, સૂર્યોદયથી સૂર્યાસ્તની વચ્ચે. આખું વર્ષ તમે વિચાર્યું નથી એના કરતાં પણ સારું છે અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. જય માતાજી. ખૂબ શુભેચ્છા. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.